વીર સંવત 2490 પોષ સુદ છઠ રવિવાર તારીખ 22/12/63 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ગાંધી સ્વામીનું શ્રી પંચાસ્તિકાય શાસ્ત્રની ગાથા 9 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યામ નમો લોહે સૌ જયામ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધની ગાથા પંચાસ્તિકાય ષટ દ્રવ્ય અધિકાર છે. દ્રવ્યદી ગચ્છદી તાઈં તાઈં સ્વભાવ પજયાઈં જમ દ્રવ્યમ દ્રવ્યમ તમ ભણંતિ અનન્નબુદમ તુ સતાદો તે વિવિધ સદભાવ પર્યાયને દ્રવે વ્યાપે લહે તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહીં અન્ય છે. એની જેની વાત છે, પણ કાલ જે સત્તાનો અધિકાર આવી ગયો એના 6 બોલ વર્ણ્યા હતા પ્રતિપક્ષ સહિત. એ 6 બોલ દ્રવ્યને લાગુ પડે છે એમ આ ગાથામાં કહેવામાં આવે છે. આવશે ટીકા. અહીં સત્તા નામ એક ગુણ છે. દરેક દ્રવ્ય 6 દ્રવ્ય છે, ભલે 50 હોય, પણ એમાં સત્તા નામનો એક ગુણ છે. દ્રવ્ય છે એ તો અનંત ગુણ સ્વરૂપ છે પદાર્થ, પણ એમાં એક સત્તા નામનો ગુણ છે. એનું આમાં 8મી ગાથામાં અસ્તિત્વના સ્વરૂપનું વર્ણન કર્યું. એ સત્તાને અને દ્રવ્યને એ અસ્તિત્વ ગુણમાં જે વર્ણન કર્યું છે, દરેક આત્માઓ કે દરેક દ્રવ્યો જે છે એનામાં ગુણ, એના 6 વિશેષણોથી વર્ણન મહાસત્તાનું કર્યું અને એના પેટાભેદનું પ્રતિપક્ષથી પણ કર્યું. સત્તા એ નીચે બોલાવશે. એ સત્તાને અને દ્રવ્યને એટલે વસ્તુને, સત્તાને અને એ પદાર્થ નામ વસ્તુને અર્થાંતરપણું હોવાનું ખંડન કર્યું છે. એ સત્તા અને દ્રવ્ય 2 જુદા પદાર્થ છે એમ નથી. સમજાય છે કાંઈ? અનંત દ્રવ્યો, અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્થી એક ધર્માસ્થ આકાશ, ભગવાન સર્વજ્ઞના જ્ઞાનમાં આ જાતિ રૂપે 6, સંખ્યા રૂપે અનંત, એવા જે દ્રવ્યો જ્ઞાનમાં આવ્યા તે દ્રવ્યમાં સત્તા નામના ગુણનું વર્ણન કર્યું. તો કહે છે કે સત્તા નામ અસ્તિત્વ ગુણ જે છે અને વસ્તુ છે 2 કઈ જુદા પદાર્થ નથી. સત્તા નામના ગુણના પ્રદેશો, અંશો, ક્ષેત્ર જુદું, કે દ્રવ્યનું ક્ષેત્ર જુદું, વસ્તુનું ક્ષેત્ર ને અંશો જુદા એમ છે નહીં. દ્રવ્યને અને સત્તાને અર્થાંતરપણું, અર્થ અંતર, અનેરું, અંતર એટલે અનેરું, અર્થ એટલે પદાર્થ, અનેરા પદાર્થપણું એટલે ભિન્ન પદાર્થપણું એટલે કે અન્ય પદાર્થપણું હોવાનું ખંડન કર્યું છે. તે ક્રમભાવી અને સ્વભાવી સદભાવ પર્યાયોને એટલે કે સ્વભાવ વિશેષોને વસ્તુ જે છે, દ્રવ્ય જે છે, તે તેના ક્રમે થતી દશાઓ, ક્રમે થતી પર્યાયો અને સાથે રહેનારા સ્વભાવ ભેદો
દ્રવ્યમાં સાથે એટલે ગુણ રૂપ અનેક અનંત સાથે રહેનારા સ્વભાવ, દ્રવ્યની સાથે રહેનારા એમ નહીં, પણ ગુણ અનંત સ્વભાવી સાથે રહેનારા એવા વિશેષો અને ક્રમભાવી ક્રમે ક્રમે થનારી અવસ્થાઓ વિશેષો એટલે કે સ્વભાવ વિશેષો એટલે કે ગુણ અને પર્યાય તે સામાન્ય દ્રવ્યના સ્વભાવ વિશેષો છે. તેથી પદાર્થ વિજ્ઞાન થાય તો સર્વજ્ઞના ઘરનું. જગતની અંદર વસ્તુ કઈ રીતે છે અને કેમ સ્વરૂપે છે એમ એના જ્ઞાનમાં જો આવે તો એનું જ્ઞાન સમ્યક થાય. સમ્યક જ્ઞાન થતા અહીં મહાસત્તા અને અવાંતર સત્તાનું વર્ણન છે. સમજાણો? તે બધું છે એ અપેક્ષા મહાસત્તા એટલે બધું મહા હોવાપણું અને પેટાભેદનો ભાગ તે અવાંતર પેટાભેદે હોવાપણું એમ બધું છે. એમ જો જ્ઞાનમાં આવે તો જ્ઞાનમાં જે અનાદિથી એક સમયનો પર્યાય ને રાગ જે ખ્યાલમાં છે એ બધું છે એમ ખ્યાલમાં આવે તો એના જ્ઞાનમાં દ્રવ્ય ગુણ પણ છે એમ ખ્યાલમાં આવે. સમજાણું કાંઈ નવરંગભાઈ? નહીં. બધું છે એટલે કે વસ્તુ અનંત છે. એ અનંત વસ્તુ સામાન્ય દ્રવ્ય રૂપે છે, એના વિશેષો ગુણ ને પર્યાય રૂપે છે. એ બધું છે એ મહાસત્તા નામ મહા હોવાપણામાં આવી જાય છે. જેને અહીંયા મહાદ્રવ્ય શબ્દ વાપર્યો છે અહીં, પણ એને મહાદ્રવ્ય તરીકે કહેવું. સમજાણું કાંઈ? અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્ય અધર્મા આકાશ એમ અનંત પદાર્થો બધું છે એમ જો એના જ્ઞાનમાં આવે તો એ જ્ઞાન નિર્વિકલ્પ વિતરાગી જ્ઞાન થઈ જાય. કેમ કે બધું છે એની વર્તમાન જ્ઞાનની અવસ્થાને જ કબૂલે છે અનાદિથી, અને બીજા પદાર્થો છે એની પણ અવસ્થાની હાલતને જ કબૂલે છે. પણ બધું છે એમ જો જ્ઞાન કબૂલે તો એ જ્ઞાનમાં બાકી રહેલો જે દ્રવ્ય ગુણ જે ત્રિકાળ એ બધામાં એ આવી જાય ને બીજા બધા પદાર્થોમાં પણ એક અંશ પણ વર્તમાન અંશથી અંશને જોતો હતો. એ બીજા અંશવાળો દ્રવ્ય એટલું નથી. બધું પૂર્ણ દ્રવ્ય અને શક્તિથી ભરેલો બીજો પદાર્થ છે. એમ પોતાનો જ્ઞાન પર્યાય પોતાનું બધું અને પરનું બધું એમ નક્કી કરવા જાય ત્યારે એ જ્ઞાન દ્રવ્ય ગુણ જે પર્યાયમાં બાકી રહેલી સત્તા હતી એ સત્તાનો જ્ઞાનની પર્યાયમાં સ્વીકાર થઈ જાય. વલ્લભદાસભાઈ અમારે નવરંગભાઈ વિશેષ કરાવે છે, સ્પષ્ટીકરણ કરાવે છે. સમજાણું આમાં? અનંત કેમ કે એના જ્ઞાનની એક સમયની શુદ્ધ જ્ઞાનની પર્યાયની પણ એટલી તાકાત છે કે બધું આખું દ્રવ્ય આખું ગુણ ને એનો પર્યાય, અનંતા દ્રવ્ય ગુણ ને એનો પર્યાય, એની પર્યાયની સત્તા સ્વીકારે. એની પર્યાય શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં આટલો બધો સત્તાનો સ્વીકાર થાય એવી એની તાકાત છે. એ સપર્યાયનો સ્વીકાર હું પૂર્ણ આખો અને એ બધા પૂર્ણ આખા એમ સ્વીકાર ક્યારે થાય કે એ જ્ઞાનનો પર્યાય દ્રવ્ય ઉપર ઝૂકે ત્યારે એના દ્રવ્ય ગુણનો સ્વીકાર થતા
બીજા બધા દ્રવ્યગુણોનું પરિપૂર્ણપણું છે એનો સ્વીકાર તેની જ્ઞાન પર્યાયમાં આવી જાય. સમજાણું કાંઈ? એમ વિશેષપણે સ્વીકાર કરે. એક એક અંશ છે, દ્રવ્ય પણ એક અંશ છે, ગુણ પણ અંશ છે, પર્યાય પણ અંશ છે, બીજા બધા અંશો અંશો અંશ અંશ પૃથક પૃથક છે. એ અંશનો સ્વીકાર કરે ત્યારે પણ એનું દ્રવ્ય ગુણ જે અંશ છે આખો એ પણ પેટા ભેદના અંશનો પૂર્ણ સ્વીકાર કરતા એ પણ આવી જાય છે. સમજાણું કાંઈ? ઝીણું પડે પણ એને કોઈ દી સ્વતત્વ ને પરતત્વની પૂર્ણતા શું ને અપૂર્ણતા શું એનું એને યથાર્થપણે પ્રતીતમાં સમ્યક શ્રદ્ધામાં એને લીધું નથી. એનો એ અભ્યાસ જ કર્યો નથી. બહારનો આ ધૂળ ધાણીનો અભ્યાસ. મોહનભાઈ, આ બહારનો અભ્યાસ શું હોય છે? એટલે આ છોકરાઓ ભણે છે ને આ બધું અહીંના બહારનો એટલે બહારની આ દયા ના વ્રત ને ફલાણું નહીં, બધું બહારની આ એની વિદ્યા કહેવાય લૌકિક. આ ભગવાન આત્મા પૂરો, ગુણે પૂરો, પર્યાય અંશ રૂપ. એમ બધા આત્માઓને બધા દ્રવ્યો એનો પર્યાય અંશ, એનો ગુણ અંશ, એનો દ્રવ્ય અંશ, અંશના પૃથક પૃથકપણે પણ પેટા ભેદનો સ્વીકાર કરવા જાય ત્યાં પણ જ્ઞાનમાં વિતરાગતા આવી જાય. એટલે કે આ બધું છે એમાં આમ કેમ એ પણ વિકલ્પનો અવકાશ નથી, અને પેટા ભેદ આમ કેમ એમાં પણ જેને વિકલ્પનો રાગનો અવકાશ નથી. સમજાય શું કાંઈ? બધું છે કેમ કેમ છે એમ પેટાભેદ. આ પેટાભેદ અંશ છે ને રાગ છે ને અંશ નિર્મળ છે ને ગુણ છે ને કેમ છે. આ તો સર્વજ્ઞના વિજ્ઞાન ઘરની કસરત છે. સમજાય છે? આ તો સર્વજ્ઞની વ્યાયામ શાળાની કસરત છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા અને એવા અનંત આત્માઓ એનું સામાન રૂપે પ્રતીત કરો કે પેટા ભેદના બધા અંશો અનંત 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 પેટા ભેદ એનો પ્રતીત લાવે તો પણ આ કેમ એવા વિકલ્પને અહીં અવકાશ નથી, ત્યાં એમ કેમ એમાં પણ અવકાશ નથી. એવા સમ્યક જ્ઞાનનો એક સમયનો પર્યાય પૂર્ણને કબૂલે એની રાગની એકતા તૂટ્યા વિના રહે નહીં. એવો જે એક એક દ્રવ્ય તે દ્રવ્ય કર્મભાવી એટલે નવી નવી અવસ્થાઓ દરેક પદાર્થમાં થાય તે ક્રમભાવી, ક્રમે થતી, ક્રમે હોતી, ક્રમે પ્રણતી, અને સ્વભાવી તે દ્રવ્યમાં અનંત ગુણ શક્તિ રૂપે સાથે રહેલા ગુણો એવા સદભાવ પર્યાયોને એટલે કે એવા સ્વભાવ વિશેષોને એટલે કે દરેક દ્રવ્ય પોતાના પર્યાયને ગુણના સ્વભાવ રૂપ ભેદો એને કંદભાઈ બહુ ઝીણું વાંચા એવા સન બરાબર બધું એ દરેક પદાર્થ, દરેક આત્મા અને દરેક પરમાણુ એમાં થતી નવી નવી અવસ્થાઓ તે થતી ક્રમ અવસ્થા છે, ક્રમે થવું અને એક સહભાવે રહેવું, સાથે રહેવું, અનંતા ગુણોનું દરેક આત્મા દરેક પરમાણુમાં સાથે ગુણોનું રહેવું એ સહભાવી અને ક્રમભાવી એટલે કે એ સદભાવ પર્યાયો એટલે કે સ્વભાવ વિશેષો
વસ્તુના ગુણને પર્યાયો સ્વભાવ વિશેષ છે. દ્રવ્ય જયારે સામાન છે તો ગુણને પર્યાયો તેના સ્વભાવ વિશેષ છે. તેથી વાક્યો બધા એ સ્વભાવ વિશેષોને જે એટલે દ્રવ્ય, જે એટલે દ્રવ્ય, વસ્તુ આત્મા કે એક એક પરમાણુ જે એના સ્વભાવ વિશેષોને જે દ્રવે છે, સ્વભાવ વિશેષોને દ્રવે છે, જે દ્રવ્ય સ્વભાવ વિશેષોને પામે છે, સ્વભાવી ભાવને કર્મભાવી પર્યાય એને પામે છે અથવા વ્યાપે છે. એટલે કે જે પ્રત્યેક દ્રવ્ય અનંત જેટલા છે તે તેની ક્રમભાવી દશાઓ, અવસ્થાઓ અને સાથે રહેનારા ગુણભાવ એવા વિશેષ પર્યાયોને, સ્વભાવ વિશેષોને સામાન રૂપ સ્વરૂપથી વ્યાપે છે. સામાન રૂપ એવું જે દ્રવ્ય એ આ વિશેષ સ્વભાવ વિશેષોને દ્રવે છે, પામે છે, વ્યાપે છે તે દ્રવ્ય છે. તેને પદાર્થને દ્રવ્ય કહેવામાં આવે છે. કો સમજાણું આમાં કાંઈ? ગ્રીક લિટન જેવું લાગે નવા માણસને હોય ને. હે ભગવાનનું આ તો અરે કેવળ જ્ઞાનના કક્કા આ તો છે. જે કક્કાના કેવળતા કેવળ જ્ઞાન થાય. સમજાણું કાંઈ? ઓહો, મારું દ્રવ્ય એ સામાન સ્વરૂપથી વિશેષ સ્વભાવ વિશેષોને ગુણને પર્યાય રૂપ જે સ્વભાવ વિશેષો છે તેને દ્રવે છે એટલે પામે છે. કા સામાન સ્વરૂપ વળી તે સ્વભાવ વિશેષોને માં વ્યાપે છે. સમજાણું કાંઈ? ઝીણું કેવું ને સમજાવું કાંઈ પાછું. પણ જાડું તો હવે સમજેલા છે એના દીકરાથી ધૂળમાં હું સમજવું છું. નહીં તમારા છોકરાનું કે બધું ભણે છે ને ક્યાં એમાં હું ધૂળ ધાર જેવું છે ભણતર. આ વિતરાગનું જ્ઞાન ધૂળે હવે 1000 લાવે તો હું છે કાંકરા, એમાં કોણ લાવતો હતો ને આવતા હોય ત્યાં જરી 1000 ને 5000. આત્માને શું, આત્માને શું, उसमें आत्मा को क्या आया? આત્માને તો સ્વભાવનો લાભ થાય તે આત્માને આવ્યું. ભગવાન આત્મા પોતાનું સામાન સ્વરૂપે, સામાન એટલે એક રૂપ જે સ્વરૂપ છે તે એના સ્વભાવ વિશેષો એટલે ગુણ અનંતના સ્વભાવ વિશેષ અને પર્યાય અનંત ક્રમે થતી સ્વભાવ વિશેષ એમાં સામાન સ્વરૂપે તેમાં વ્યાપે ને એને પામે. સમજાણું કાંઈ? કોમાં સમજાય છે કે નહીં? દેવણ પ્રિયા બરાબર સમજાય? હું તો ભાઈ અમે સાંભળો જાય છટાઈની દયા પાળવી, ચોવ્યાર કરવો, રાતે ન ખાવું એવું વાતું કરે તો ધર્મ માન અમે તો સમજીએ. આ વળી કઈ જાતો બાપુ તારે જે ધર્મ કરવો છે ને એ ધર્મની પર્યાય ક્યાં છે, કેવડી છે ને એમાં વ્યાપે છે કોણ? વ્યાપે નામ પામે છે કોણ? એ કોને મળે છે? દ્રવ્યને મળે છે, ગુણને મળે છે, પરને મળે છે હું એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે નિર્મળ પર્યાય એવો ધર્મ એમાં વ્યાપે છે કોણ? સમજાણું કાંઈ? કે દ્રવ્ય જે આત્મા છે એ પોતાના સ્વભાવી અનંત ગુણોમાં વ્યાપે અને એવી પર્યાય ધર્મરૂપી દશામાં એ દ્રવ્ય વ્યાપે. દ્રવ્ય તેને પામે ને દ્રવ્ય તેને પહોંચે ને દ્રવ્ય તેને પ્રાપ્ત કરે. સમજાણું કાંઈ? એ તો બીજી ઢબે એની વાત આવી.
એના તારા ધર્મની પર્યાય ને બીજાના દ્રવ્ય ગુણ પર્યાય વ્યાપીને આવી જાય. સમજાણું કાંઈ? એનો ધર્મ સામાન બીજા જીવનો સમ્યક શ્રદ્ધા જ્ઞાનનો ધર્મ એવો જે પર્યાય એનું પણ દ્રવ્ય ને ગુણનું લક્ષ્ય કરતા એ દ્રવ્ય જ પોતે તે પર્યાય પણ વ્યાપે પામે ને લહે છે. બીજાથી પર્યાયની પ્રાપ્તિ થતી નથી. કો સમજાણું કાંઈ? ધર્મ એક પર્યાય છે, અવસ્થા છે, નવી થતી દશા છે. ધર્મ એ કઈ ત્રિકાળી સ્વરૂપ પ્રાપ્ત છે એમ છે. શક્તિ અને બીજી પર્યાયો ધર્માદિની એ પ્રાપ્ત છે, પણ ધર્મ પર્યાય પ્રાપ્ત કરવી હોય એને બધું છે એમાં હું પણ દ્રવ્ય પરિપૂર્ણ ગુણે પરિપૂર્ણ પર્યાય અપૂર્ણ પણ પર્યાયમાં અંશે એમ દ્રવ્યનું લક્ષ્ય થતા એ દ્રવ્ય જ પોતે પોતાના ગુણ સ્વભાવીને અનંતને સાથે રહેનારને અને ક્રમે ક્રમે થતી પર્યાયને એ દ્રવ્ય પહોંચીને પામે. સમજાણું કાંઈ સજીભાઈ? કઈ જાતનો આ ધર્મ કે છે ભાઈ? આ જૈન ધર્મ આવો હોય છે? આ શેની માંડી તા? સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા દેવાધિદેવ જેને એક સમયમાં 6 દ્રવ્ય પૃથક જોયા અને પંચાસ્તિકા એટલે કાળ અસ્થિ છે પણ કાય નથી, પ્રદેશનો સમૂહ નથી, માટે પણ 6 દ્રવ્યો અને 5 અસ્થિકાય ભગવાને જોયા. એનું જ્યાં જ્ઞાન કબૂલ કરવા જાય તેના જ્ઞાનમાં નિર્મળતા અને સમ્યકતા થાય. એ સમ્યકતાને પ્રાપ્ત પોતાનો દ્રવ્ય પ્રાપ્ત કરે. શું આવે છે? એ બીજી વાત છે. કઈ એમ નથી, એમ નથી, એમ નથી. ન્યાય ગુણ દ્રવ્યને આલિંગતું નથી, પર્યાય દ્રવ્યને આલિંગતી નથી. એમ છે ત્યાં ભૂલ્યા તમે. ઓ હા, બધા પ્રશ્ન પણ અહીં નો હાલ્યું. ત્યાં દરેક વસ્તુ એના ગુણો નો ભેદ એક રૂપને ફરતો નથી, આલિંગન કરતો નથી. વસ્તુ જે છે એક રૂપે એના અનંતા ગુણો જે છે શક્તિ એ એક રૂપને સ્પર્શતી નથી. એક રૂપને સ્પર્શે તો અનેકપણું ટળીને એક થઈ જાય. એક એને સ્પર્શે તો અનેકપણું ટળીને ઓલો એકપણું ટળીને અનેક થઈ જાય. એનો એ વાત બીજી કે એમ યાદ રહે નથી ઉપરથી ઘોડા માર્યા. કો સમજાણું આમાં? એ તો ત્યાં બીજી વાત કેવી છે. એ તો જ્યાં અભેદ વસ્તુનું વર્ણન, ત્યાં જેમ બધું અભેદ છે એમ ન્યાય આખું છે એમ વર્ણન કરતા, એક રૂપ વર્ણન કરતા એના ગુણ ભેદો પણ જ્યાં લક્ષમાં રહેતા નથી એવું દ્રવ્ય ગુણને ફરતું નથી. અને એક સમયનો પર્યાય એને એ પર્યાયને ફરતું દ્રવ્ય પોતાના સામાન ગુણને ફરતું નથી. શું કીધું વળી? એ તો હતું તે ભાઈ હતા નહીં, આલિંગરણ હતું. ભગવાન આત્મા પોતાના આનંદ ગુણનો અનુભવ પર્યાયમાં થાય. અતિન્દ્રિય આનંદ, પૂર્ણ દ્રવ્ય છો, ગુણે પરિપૂર્ણ છો, પર્યાય અપૂર્ણ. એને જયારે પૂર્ણ કરવાનો પ્રયત્ન હોય ત્યારે તે પર્યાય દ્રવ્ય તરફ ઢળેલી હોય. દ્રવ્ય તરફ ઢળેલી હોય તેથી એના અનુભવમાં અતિન્દ્રિય આનંદનો પર્યાયમાં વેદન અને વ્યક્ત અનુભવ હોય. એ અનુભવનું વેદન તેટલો જ આત્મા છે, કારણ કે અનુભવ વેદન પર્યાયનું છે. અનુભવ દ્રવ્ય ગુણનો હોઈ શકે નહીં. એ દેવણ ભૈયા આ કીધું એ રીતે બરોબર છે. પૂછ્યું તેમાં બરાબર નહોતું. કો સમજાણું આમાં? ગમે તે એને એ ના, એ તો ગડબડ કરીને પૂછાય નથી તો હોશિયાર છે. આમાં મેળ ન ખાતો.
સમજાણું આમાં? એમ તો હોશિયાર છે. અહીં કે છે આ એક આત્મા એમાં આનંદ પડ્યો છે ત્રિકાળ. એની શક્તિ એક આનંદની છે. આનંદ દ્રવ્ય ને ગુણ બેયમાં વ્યાપેલો છે. આનંદ અતિન્દ્રિય આનંદ. એવું જ્યાં પર્યાયમાં મહાસત્તાપણું કબૂલ કરવા જાય ત્યાં પોતાના આનંદના દ્રવ્યને ગુણને પણ કબૂલાતમાં આવી જાય ત્યારે એની પર્યાયમાં આનંદ પ્રગટ થાય. તેને ધર્મ અને અનુભવ કહેવામાં આવે છે. આત્મા આનંદની પર્યાયનો અનુભવ કરી શકે. આત્મા અનુભવમાં દ્રવ્યગુણનો અનુભવ ન હોય. વેદનમાં પર્યાયનું વેદન હોય, દ્રવ્યગુણનું ન હોય. માટે વેદનની અપેક્ષાએ આત્મા પર્યાય જેટલો છે, ગુણદ્રવ્ય જેટલો એમાંથી પૂછ્યું હતું ને, એમાંથી એને પૂછ્યું અલિંગ્રહણમાં, પણ આવડ્યું નહીં, મેળ ખાતા આવડ્યું નહીં. ઘણા વખત નહીં સંભાળ્યું હોય. સમજાવું એને પૂછ્યું હતું, અલિંગ્રહણ પૂછ્યું. ગુણ ફરતો નથી. શું ફરતો નથી એમ નથી કીધું એને. શું કીધું? હા એમ. સમજાણું કાંઈ? અર્થ એક અલિંગન સિવાય એક અર્થ શબ્દ આવે છે, એમાં એમ કે છે એ બીજી વાત છે. એ તો પર્યાય દ્રવ્ય ને વ્યાપે દ્રવ્ય પર્યાય વાત અર્થ જે છે ને, અર્થ થતી વ્યાપતી એ બીજી તમે અલિંગન ની વાત કરી. કો અહીં સમજાય છે કાંઈ? એ આત્માનું દ્રવ્ય વસ્તુ અથવા અનંતા દ્રવ્યો પોતાના સ્વભાવ વિશેષોને, સ્વભાવ વિશેષમાં બે આવ્યા, એની શક્તિઓનો સમૂહ અને ક્રમભાવી પર્યાય, એ બધાને જે પદાર્થ દ્રવ્ય છે, પામે છે, પહોંચે છે, સામાન્ય સ્વરૂપે તે પર્યાય દ્રવ્યગુણને પામે છે, વ્યાપે છે, તેને દ્રવ્ય કહીએ. તેને દ્રવ્ય કહીએ. એમ અનુગત અર્થવાળી નિરૂક્તિથી દ્રવ્યની વ્યાખ્યા કરવામાં આવી. એમ નીચે અર્થ છે. અહીં દ્રવ્યની જે નિરૂક્તિ કરવામાં આવી છે તે ધ્રુવ ધાતુને અનુસરતા મળતા અર્થવાળી છે. નિરૂક્તિ શબ્દાર્થ છે. શું છે નિરૂક્તિનો? વ્યુત્પત્તિ. એ તો ઠીક, શબ્દાર્થ નો કઈ નહીં. આ તો અનુસરતામાં જરી ફેર છે કે અનુસરતો તો એવો લેવો કે અનુસરતો લેવો. એમ એ ધ્રુવ ધાતુને અનુસરતાનો અર્થ જ મળતો, મેળવાળો છે. ધ્રુવ દ્રવ્યું, ધ્રુવ પાણી જેમ છે એમ તરંગ ને દ્રવે છે. દ્રવે આમ એક પછી એક પછી એક તરંગ, એને ધ્રુવ કહીએ. એમ આત્મા અને દરેક વસ્તુ દ્રવે છે, પામે છે. ધ્રુવ ધાતુ દ્રવ્યું ગચ્છંતી એ નીચે દર્શન આચાર એ પોતાના ગુણ અને પર્યાયને દ્રવે પામે પહોંચે તેને દ્રવ્ય ધ્રુવ ધાતુથી તેને દ્રવ્ય કહેવામાં આવે. કો સમજાણું કાંઈ? નીચે અર્થ શેમાંથી કીધો છે? મીડામાંથી દ્રવ્ય છે નોટ. એ નીચે નોટ શ્રી જયસન આચાર દેવની ટીકામાં પણ અહીંની માફક જ દ્રવતી ગચ્છતી નો એક અર્થ તો દ્રવે છે એમ કયો છે, પામે છે. દ્રવે છે દરેક આત્માને દરેક પરમાણુ પોતાના ગુણ પર્યાયને દ્રવે નામ પામે છે એવું વસ્તુનું સ્વરૂપ છે. અને ઉપરાંત દ્રવતી એટલે સ્વભાવ પર્યાયોને દ્રવે છે તેમ કીધું છે. જેને જે વિભાવ હોય એને વિભાવ, સ્વભાવ અને સ્વભાવ. દરેક દ્રવ્ય સ્વભાવ પર્યાય. આત્મા પણ પોતાના સ્વભાવ પર્યાયોને પામે છે. એ સ્વાભાવિક નિર્મળ આદિ પર્યાયને આદિ પામે છે. નિર્મળ આદિ કેમ કહી? નિર્વિકારી નવી થઈ હોય કે અસ્તિત્વ ગુણની નિર્મળ પર્યાય હોય એને એ સ્વભાવ પર્યાયોને દ્રવે છે. અને ગચ્છતી એટલે વિભાવ પર્યાયોને પામે છે. આત્મા પોતાની વિકારી પર્યાયને પોતે પામે છે, કર્મને લઈને નહીં. બરાબર સમજાણું કાંઈ? કનભાઈ રાડ્યું છે ને જૈન દર્શનના નામે, હે આપણે તો કર્મને લઈને વિકાર, કર્મને લઈને વિકાર, કર્મને લઈને. અરે પ્રભુ સાંભળતો ખરો. એ દ્રવ્યથી દ્રવ્યમ
ભગવાન આત્મા દ્રવે છે, પાણીમાં જેમ પ્રવાહમાં તરંગ ઉઠે છે એમ વસ્તુના અનંત ગુણોનો પ્રવાહ પર્યાયપણે પ્રવાહ ઉઠે છે. એમાં દ્રવતી સ્વભાવ પર્યાયોને દ્રવે પામે, પ્રવહે, વહે, પ્રગટે અથવા વિભાવ પર્યાયોને પામે. એવો જીવનો અને પરમાણુનો વિભાવ બેમાં છે ને, ચારમાં તો છે ને. બરોબર. વિભાવ પર્યાયને જીવ પામે, ગચ્છતિ એટલે વિભાવ પર્યાયને પામે છે. એ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મિથ્યા જ્ઞાન આદિ વિકારી પર્યાયને પણ દ્રવ જ પામે છે. એને કોઈ પર્યાયને કર્મ પમાડી દે કે સંયોગો એને વિકાર પમાડે એમ છે નહીં. કેમ થયું? એ બધું એક ના સ્વભાવ પર્યાયની દ્રવ્ય છે તો પામે છે, તો એટલું છે. દ્રવવું કહો પછી દ્રવી થઈને પામે છે એમ. બે અર્થ કર્યા ને, પેલું દ્રવ્ય એટલે પામે સાધારણ કર્યો, પછી દ્રવતી બે શબ્દ પડ્યા છે ને પાઠમાં. જો દ્રવતી ગચ્છતી બે શબ્દ પડ્યા પાઠમાં. એ દ્રવતી નો એક સામાન્ય અર્થ તો દ્રવ્ય છે એટલું જ કર્યું, પછી એના બે ઉપરાંત બીજો અર્થ કર્યો. દ્રવતી એટલે કે સ્વભાવ પર્યાય દ્રવ્ય, પહેલા શબ્દનો અર્થ પાઠનો, અને ગચ્છતી બીજો શબ્દ છે એનો વિકારી પર્યાયને ગચ્છે છે, પામે. એટલે એનામાં નોતી નવી થઈ નિર્મળ સ્વભાવ તો છે, એના સ્વભાવને દ્રવે છે, અને આ ગચ્છતી એટલે વિકારપણાને પામે છે. શું કીધું? આનંદ આદિ શક્તિઓ આત્મામાં ગુણ આનંદ છે, એ દ્રવે છે સ્વભાવ પર્યાય અંદર છે એવી શક્તિને પામે. અને ગચ્છતીમાં એમાં કઈ નથી વિકાર, પણ એ વિકારી પર્યાયને દ્રવ્ય પામે છે. સમજાણું કાંઈ? એક એક બોલું કેટલા ધારવામાં કલાકમાં. હે ઘરે પૂછે શું સાંભળીને આવ્યા, શું કેવું આમાં? એમ હોય દરેક ની વાત. માચમ માચમ એકલે શબ્દ આવે શું કમાવે? કઈ અપેક્ષા એ માચમ ને કઈ અપેક્ષા એ માચમ ચૂક્યું એમ બધું આવવું છે ને ખ્યાલમાં. સમજાણું આમાં? શું કીધું? સ્વભાવ પ્રિય દ્રવ્ય છે એટલે ઓલો સ્વભાવ અંદર છે એમાંથી પ્રગટ થાય છે એમ, અને વિભાવ કઈ છે નહીં, માંથી પામે છે નવો. ઓલી સ્વાભાવિક પ્રિય અંદર માં છે આવે છે. આ તો થઈ ગયા બધા ત્રીજી પંડિતો હતા ત્યારે નવમી ગાથ હાલતી ને, ત્રીજી સાલ આ પંડિતો આપણે ત્રણ પંડિત ભરી થી ને વિદવત પરિષદ ત્રીજી આ નવમી આજ ગાથ હાલી હતી. આ દ્રવતી ની ગચ્છતી ની ગચ્છતી આ શું કરે બોલાય તો નહીં. હા લખ્યું છે આમાં. અને માનતા કર્મ ને લઈને વિકાર, કર્મ ને લઈને વિકાર કરે. અરે ભગવાન, કર્મ તો નિમિત્ત છે, વિકાર એને લઈને થાય તો એ પહોંચી ગયો. આને એવો બીજો અર્થ પણ ત્યાં કરવામાં આવ્યો. એ ઓલા દ્રવ્યના દ્રવ્યના અર્થમાંથી અર્થ કરવામાં આવ્યો. કોઈ સમજાણું કાંઈ? વળી જો કે લક્ષ લક્ષણ ભાવાદિક દ્વારા દ્રવ્યને સત્તાથી કથનચિત ભેદ છે. શું કીધું? લક્ષ એ દ્રવ્ય, લક્ષણ એ સત્તા એનો ગુણ. સત્તા નામનો ગુણ તે લક્ષણ છે, નીચે છે જો સત્તા લક્ષણ છે ને દ્રવ્ય લક્ષ છે. લક્ષ લક્ષણ ભાવાદિ દ્વારા એટલે ઘણા પ્રકારે પ્રયોજન સંજ્ઞા નામાદિ દ્વારા દ્રવ્યને સત્તાથી કથનચિત ભેદ છે. તો પણ વસ્તુતઃ દ્રવ્ય સત્તાથી અપૃથક જ છે માનવું. વસ્તુ છે એના સત્તા નામના ગુણથી જુદી નથી. સત્તા નામનો ગુણ ને વસ્તુ બે અભેદ છે. માટે પૂર્વે 8મી ગાથામાં સત્તાને જે સતપણું હવે 12 બોલ. પૂર્વે એમ કહ્યું હતું દરેક આત્મા દરેક પરમાણુમાં સત્તા નામનો ગુણ છે, એને સતપણું કહ્યું હતું. મહાસત્તાની અપેક્ષા એ બધા છે એની અપેક્ષા, એને જ અસતપણું કહ્યું છું. અવાંતર સત્તાની અપેક્ષા એ કોને? સત્તાને કહ્યું છું. એ જ અહીં દ્રવ્યને પણ બધું કેવું
શું કહ્યું સમજાણું આમાં? અરે હા, એક ભાષા આજની તો જાણે ઓલી એમ હોય ભાઈ આ દયા પાવનું થાય કે આ કરીએ, પણ સાંભળને હવે દયા કોની પાવતો પરની તાકાત કેવી હતી તારી પર પર્યાય નહીં પહોંચી વળે, તારી પર્યાય ને તું પહોંચી વળ, પરની દયા ક્યાંથી કરતો છું? કંદીભાઈ રોટલા ન ખાઈ લ્યો, રોટલાની પર્યાય ન અહીં આવવાની પર્યાય નહીં પહોંચી વળે, તું પહોંચી વળે ને. જેના દ્રવ્યો ને ગુણો જે ભિન્ન ભિન્ન છે એના દ્રવ્ય ને ગુણ તેની પર્યાયને પ્રાપ્ત કરે એમ નક્કી અહીં કરાવે છે. ભિન્ન છો તારો આ પર્યાયની પ્રાપ્તિ, એની પર્યાયની પ્રાપ્તિ એનાથી તેની ભિન્નપણું છે, તારે એને કઈ સંબંધ સમજાણું? કઈ સતપણું એટલે શું કીધું? સત્તા ને હો હોવાપણાને મહાસત્તાની અપેક્ષા એ સતપણું કહ્યું છું, એને જ અસતપણું પ્રતિપક્ષથી કહ્યું છું. જે મહાસત્તા છે તે પેટાભેદના એક અંશમાં નથી આવી જતી, માટે પેટાભેદપણાની અપેક્ષા તે અસત છે. સમજાણું? કાંઈ શું છે જંજભાઈ? તમને શું ઘણા વાર પરિચય છે ને, સમજા અભ્યાસ કર્યો નથી કોઈ દી. દાસ જો જયંતિભાઈ કે છે કઠણ પડે, હવે ધંધા કરવામાં કઈ કઠણ પડતું નથી, ત્યાં કસાય હવગે છે એકલો. કે છે કે જે હોવા પણ કાલે આવ્યું હતું ખૂબ છે એવો ગુણ જે જગતમાં એ બધામાં વ્યાપે છે. વ્યાપે એટલે એ ગુણ નહીં, પણ છે પણ એમાંથી કોણ નથી છે એમ આવશે. એટલે મહા બધું છે ની અપેક્ષા મહા હોવા પણ એટલે મહાસત્તા. અને એક પેટા ભેદ નો ભાગ ગણીએ લક્ષમાં લઈએ તો અવાંતરના અવાંતર એટલે અનેરી મહાપણાથી અનેરો એક ભાગ જુદો, એક ભાગ તેને અવાંતર કહીએ. બધામાંથી એક જીવ દ્રવ્ય જુદો, એક ગુણ જુદો, એક પર્યાય જુદો લઈએ પેટાભેદ. તો એક પેટા ભેદની અપેક્ષા બધું છે તે એમ નથી, બધું છે તે છે મહાસત્તા એ, પેટાભેદની અપેક્ષા અસત છે. એમ પેટાભેદ પણ પોતાની અપેક્ષા છે, મહાસત્તાની અપેક્ષા પેટાભેદ અસત છે. એક અંશ કઈ આખામાં આવી જતો સમજાણું? કઈ ત્રિલક્ષણપણું મહાસત્તામાં ત્રિલક્ષણપણું હતું. બધું છે ઉત્પાત વયને ધ્રુવ, નવી અવસ્થા ઉપજે પુરાણી જાય ધ્રુવ પણ ત્રણ લક્ષણપણું મહાસત્તામાં હતું. એ જ અવાંતર સત્તા અત્રિલક્ષણપણું એક ઉત્પાદ તે ઉત્પાદ રૂપે, વ્યય તે વ્યય રૂપે, ધ્રુવ તે ધ્રુવ રૂપે. સમજાણું આમાં? એ સત્તાને જે આમ કહ્યું હતું કે ત્રણ લક્ષણ વાળી સત્તા તે જ એક લક્ષણ વાળી કહેવામાં આવે છે. ત્રિલક્ષણ થી અત્રિલક્ષણ, અત્રિ એટલે એક ત્રણ લક્ષણ વાળી નહીં, એક સ્વરૂપની એક લક્ષણ સ્વરૂપે ઉપજવું, પૂર્વની અવસ્થાનું રહે ને ધ્રુવ પણ રહે. એક પણ બધા પણ એક કહેવાનું આવતું હતું, એ જ એક થઈને બધું છે, માટે એને પણ અનેકપણું કહેવામાં આવે છે. સર્વ પદાર્થિત પણ સત્તા હો, સર્વ પદાર્થિત છે સત્તા, છે બધું. સંગ્રહ ની વાત છો, ઓલા કહે છે બધું એક વ્યાપક પણ એમ નથી. અહીંયા સર્વ પદાર્થમાં છે એ જ એક પદાર્થિત પણ, એક પદાર્થનું સ્થિતપણું સર્વ પદાર્થિતપણાથી ભિન્ન છે. એટલે સર્વ પદાર્થિત છે એ જ પોતે એક પદાર્થિત છે એનો પેટાભેદ. વિશ્વરૂપપણું અનેક રૂપપણું, વિશ્વ એટલે અનેક રૂપપણું માં સત્તાથી હતું. તે એક સત્તાની અપેક્ષાએ ભેગા થઈને અનેકપણું હતું, અનેકપણું છું. સમજાણું? કાંઈ સર્વ પદાર્થિતપણું, એક પદાર્થિતપણું, વિશ્વરૂપણું, એક રૂપપણું, અનંત પર્યાયમયપણું. મહાસત્તામાં અનંત પર્યાયો હતી. મહાસત્તામાં અનંત પર્યાયો હતી, અનંત પર્યાયનો સમૂહ, અનંત પર્યાયો, અનંત મહાસત્તા, અનંત પર્યાયો બધી, અનંત દ્રવ્યની લેવી બધી,
અનંતી પર્યાયો રૂપે અનંત પર્યાયો માં હોવાપણામાં હતી. એ એક પર્યાયમાં પણ કહેવામાં એને એક એક પર્યાયનું ભિન્ન ભિન્નપણું ગણવાથી જે એને અનંત પર્યાય કહી હતી એને પણ પેટાભેદની અપેક્ષા એક પર્યાયમાં હોય છે એમ કહેવામાં. તે બધું સત્તાથી અનર્થ અંતર્ભૂત એ હોવાપણાના ગુણથી આ બધા અનર્થ એટલે અનેરા અર્થપણે નથી. અભિન્ન પદાર્થભૂત છે, અનંત પદાર્થભૂત નથી. એ સત્તાના જેમાં 12 બોલ કયા એ દ્રવ્યને જ દેખવું, એ વસ્તુને પણ 12 બોલે દેખવી છે. આજ બધા બોલો અભ્યાસ ન મળે ને જયંતિભાઈ, દરકાર ન મળે. આ હેમંતભાઈ વાત તો સાચી છે કે નહીં? પદાર્થના વ્યાયામમાં કોઈ દી આવ્યો? કસરતમાં આવ્યો નથી કોઈ દી. આ તો જ્ઞાની ની વ્યાયામ શાળા છે. પદાર્થના સ્વરૂપનું પદાર્થ કેવો છે, એનું અસ્થિપણું કેવું છે, એ અસ્થિપણાને જે આ સત્પણું અસત્પણું કહ્યું એ બધું બોલો દ્રવ્યને પણ લાગુ. સત્તાને મહાસત્તા કીધી હતી તો આને મહાદ્રવ્ય કેવું? સમજાણું કઈ? એથી કેટલા કાઢે ને જો આમાં દ્રવ્યને દેખો એમ કહ્યું છે, એક દ્રવ્યને આમ દેખવું કહ્યું, માટે ત્યાં મહાસત્તામાં પણ એક એક દ્રવ્યને લાગુ પડે એમ કેટલાક તર્ક કરીને કહ્યું છે. શું કીધું આમાં કે પહેલું જે મહા હોવાપણામાં 12 બોલ જે વર્ણવ્યા હતા એ જ 12 બોલો દ્રવ્યને વર્ણવા. કેમ કે સત્તા અને દ્રવ્ય બે કઈ જુદા નથી. સમજાણું કઈ? આ પ્રયોજન વિતરાગપણાનું પ્રયોજન છે. શું કીધું તો પહેલું કહ્યું હતું એમ કે દરેક વસ્તુનું કઈ પ્રયોજન હોય ને. હું કીધું છું તો પહેલું ઓહો સત્તામાં જયારે આ રીતે છે તો દ્રવ્ય પણ આ રીતે મહાદ્રવ્ય એટલે બધું છે બધા દ્રવ્યો છે. અને છે મહાદ્રવ્ય તે જ પેટા દ્રવ્યની અપેક્ષા અસત છે. સમજાણું કઈ? અને જે મહાદ્રવ્ય ત્રિલક્ષણપણે છે એ જ મહાદ્રવ્ય એક એક લક્ષણપણાની અપેક્ષા અત્રિલક્ષણ છે. એ જ મહાસત્તા જેમ એક હતી ને અનેક હતી એમ દ્રવ્ય પણ વસ્તુ તરીકે એક વસ્તુ તરીકે બધું એક છે. વિશ્વરૂપા તરીકે પેટાભેદ તરીકે દ્રવ્ય પણ અનેક છે. સર્વ પદાર્થિત પણ એ દ્રવ્ય પણ સર્વ પદાર્થ છે. બધા પદાર્થનો દ્રવ્ય પણ છે ને, એમાં દ્રવ્ય નથી. એના પેટાભેદ પણ એ તો એક પદાર્થ દ્રવ્ય છે એટલે એ પૈસા વિરુદ્ધ થઈ ગયું. વિશ્વરૂપ પણ અનેક રૂપ પણ છે દ્રવ્યમાં બધું થઈને, એમાં એક એક પણ આની અપેક્ષા ભિન્ન પડી ગયું. બધી અનંત પર્યાયોનો સમૂહથી મહાદ્રવ્ય છે. મા સત્તા અનંત પર્યાયનો સમૂહથી મા સત્તા. એક એક પર્યાયની સત્તા છે, એક પર્યાય રૂપ સત્તા છે. એવા 12 બોલ દ્રવ્યમાં જ દેખવા. તો સમજાણું આમાં ભાઈ? હેડ માસ્ટર ને બધું આ તો બધો કલાક સતના લક્ષણની વ્યાખ્યા છે બધી. તેથી કહ્યું છે ને પંચાયત સત દ્રવ્યમ સત માત્રમ આમાંથી કાઢ્યું, સત માત્રમ આમાંથી કાઢ્યું. સત લક્ષણ પણ કહ્યું અને સત માત્રમ પણ કહ્યું. સત્ય જ આખું દ્રવ્ય છે હવે તરીકે. એ બધું પંચાયત જાય ને બધા 85 સર્વ સંસાર ને એમાંથી કાઢેલું મૂળ એમાંથી બધા છે. ખોટું થવા માંગે કો સમજાણું? ખોટી વાત એની માનેલી પડે પણ આમાં નથી ખોટી પડતી. 85 કઈ કબૂલ કરવા છે તેની માનતા ખોટી પડે. વિકાર પોતાથી દ્રવ્ય થાય છે એમાં એમ. અને દરેક દ્રવ્ય સામાન સ્વરૂપે વિશેષ ગુણને પર્યાયમાં વ્યાપે છે. એમાં બીજો વિશેષપણું વ્યાપતો હું રહી ગયું. એમાં નિમિત્તપણું કઈ કર્યું ને એમાં માએ આવી આવે છે કે નહીં? કે
એ તો પંચાયત જાય અને મોક્ષ માર્ગ એ તો સ્પષ્ટીકરણ કરેલું, વિશેષ વાત કરીને. અહીં તો બધા બીજડા ટૂંકા 4 પૈસે શેર તો મણના 2.5, પછી આંકડા જેટલા આંકડા નાખવા એટલા તારે નાખીને એ પછી તર્કથી દ્રષ્ટાંત આપીને વાત બીજામાં સિદ્ધ કરી છે. સમજાણું કાંઈ? પણ આ વસ્તુ એના ખ્યાલમાં અવ્યક્તપણે તો આવેલી હોય છે. હા, દ્રવ્યનું અસ્થિપણાનું જ્ઞાનનું સામર્થ્ય એટલું ખ્યાલમાં તો અવ્યક્તપણે આવેલું હોય છે. એમ ઉગે ન હાલે. હા, અભ્યાસ ન કરવા માટે દાખલો ઠીક છે. આ તો મૂળ વસ્તુનું છે એને જ્ઞાન. અને એમાં અત્યારે તો ઊંધા લાકડા ઘણા ગરી ગયા છે, એટલા જ કાઢવા માટે એને હવળા જ્ઞાનના પડખા સેવવા પડશે. કેમ વડોદરાભાઈ? લાકડા કેટલા ઊંધા ગીરી ગયા છે, ક્યાંય એનો મેળ નથી. એટલા આખો પોતે કોણ સ્વતંત્ર, ક્યાં શું છે પણ આ વસ્તુ, એની શક્તિઓ શું, એની દશાની કૃત્રિમતા હોવા છતાં, નવી હોવા છતાં પહેલી આમ કેમ એમ છે. એ વખતે આમ કેમ એમ છે. આ નિમિત્ત આવ્યું, આ નિમિત્ત ફર્યું તારે આમથી એમ નહીં. બીજે ક્ષણે પર્યાય આમ કેમ એમ છે, એમ કેમ એમ છે. સતત હું જ્યાં પર્યાયનું છે તે હું પર્યાય પણ દ્રવ્ય પણનું છે. સમજાણું કાંઈ? પ્રયોજન આમાં ધર્મનો છે. સમજાણું કે સત્તાના જે આ વિશેષણોથી મહા કે પેટાભેદ, એમ દ્રવ્યને મહા કે પેટાભેદ બધું છે. દ્રવ્યો છે, દ્રવ્યો 6 દ્રવ્યો છે. કોને ના પાડે ને કોને વિકલ્પથી ઉઠાવે. આમ કેમ કરે છે, આમ કેમ કરે છે, એમ કરે એટલે શું? પણ જેનો જે પર્યાય તે ટાણે તેનું સત છે, પેટા ભેગી થાય છે. આ પુરુષાર્થ આ કેટલો પુરુષાર્થ છે. અનંતા દ્રવ્યના વર્તમાન પર્યાયને જ્યાં ઉભો થકા મારાથી થાય એવા સતના નાશને કરે છે. એ ફરાક દ્રષ્ટિ ફરી એનાથી તે બધું દ્રવ્ય એમને પલમી રહ્યો છે. એ ગુણનો પર્યાય પર તરફના અભિમાનમાં હતો, એને સ્વ તરફની સત્તાના સ્વીકારમાં લાવ્યો, એટલે પરનું સ્વતંત્ર સ્વીકાર થઈ. એ પુરુષાર્થ નથી. પુરુષાર્થ કૂદવો છે ક્યાંય. હા, એ કે છે ને, કીધું છે મારે કે આ નિયત કરીને જરીએ પુરુષાર્થ નથી, ત્યાંનો તો પુરુષાર્થ ભારે કુંકુંદાચાર્ય નામે લખ્યું છે. હે મહેન્દ્ર, અરે ભગવાન, તને ખબર નથી બાપુ, પુરુષાર્થની ગતિનું કાર્ય ક્યાં હોય અને કેમ હોય. વીર્ય નામની જે શક્તિ આત્મામાં છે એનો પર્યાય કાર્યપણે પ્રણમે. એ કાર્યપણે પ્રણમે એમ ક્રમસર બધા ગુણો પ્રણમે અને બધા દ્રવ્યો ક્રમસર પ્રણમે. એમ કેતા બધું ક્રમનું સત્તાનો સ્વીકાર થઈ ગયો. અહીં મા સત્તા તરીકે સ્વીકાર કર્યો. આમ 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 ત્યાં ક્રમ મેં થતા મહાનો સ્વીકાર થતા કરવાનું કઈ નથી, જાણવાનું રહ્યું ને કરવાની બુદ્ધિનો નાશ થયો. એનું નામ અનંત પુરુષાર્થ. જેવા લેખા લખીને આની અમે નાખે છે. જૂના લેખો છે, લેખો તાજા. અરે ભગવાન, તાજા તને હે સાગરાનું આથ્યું હતું ને. હા, લીમડી તાજું કહ્યું. હે આમ કેતા થાય તો આમ કેતો. અરે ભાઈ ભગવાન, તારા જ્ઞાનની તાકાત. એ કરવું કઈક રાગનું કે પરનું એ કઈ જ્ઞાનની ખરી તાકાત નથી. જ્ઞાનનું એ વીર્ય જ નથી. જ્ઞાનનું વીર્ય સ્વરૂપને રચે તે જ્ઞાનનું વીર્ય કહેવાય છે. એટલે
કે જગતના બધા પદાર્થો તેને કાળે પરિણામથી સત્તામાં રહેલા છે. મારી સત્તામાં એ નહીં, એની સત્તામાં હું નહીં, એની પર્યાયના ક્રમમાં હું નહીં, મારી પર્યાયના ક્રમમાં એ નહીં. એમ છતાં તેના જ્ઞાનનું વીર્ય સ્વભાવ સન્મુખ થઈને અકર્તાપણે રાગને પરના અકર્તાપણે સ્વરૂપની રચનાનું પર્યાય સામત થાય એને વીર્યનું કાર્ય કહેવામાં આવે. બધા પલાખા આખરા. અરે ભાઈ, આ તો વિતરાગ સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા દેવાથી દેવની જે વાણી, એનું જે જ્ઞાન, એનું ફરમાન, એના સાંભળનારા કેવા મોટાય છે. આગળ આવે છે ને 95 લોક સ્વભાવ સણંતાનો એકલો સ્વભાવ ગણ્યો છે. 95 ગાથામાં આવે. આ બી બધી વાતો લોકના સ્વભાવના શ્રોતાઓ બેઠા હતા સાંભળનારા, એને ભગવાને કહ્યું હતું. ત્રિલોકનાથનો ચૈતન સૂર્ય ઝબકી ઉઠ્યો સર્વજ્ઞપણે, ત્યારે વાણીમાં આવા 100 ઇન્દ્રોની ઉપસ્થિતિમાં અને લોકના એટલે 95 છે. 95 ગાથા જો 148 પાનું 95 ગાથા. એ જોવામાં આવ્યું આ સદ્રેવનું તમા ધમ્મા ધમ્મા ગમન સિદ્ધિ કારણાની નાગાથમ વિધિ જણવર્જીણ વરિહિંગ બણિદમ લોકસામ સુનંતાણમ. 95 ભગવાને લોકના સ્વભાવોનું વર્ણન જયારે સમૌસરણમાં કરતા હતા, ત્યારે લોકના સ્વભાવને સાંભળનારા એને ભગવાને આમ કહ્યું હતું કે આકાશ તે ગતિ અને સ્થિતિમાં કારણ નથી. આકાશ તો બધા પદાર્થને અવગાહન અસાધારણ આપે તે આકાશ છે. ધર્માસ્થી અધર્માસ્થી ગતિ સ્થિતિનું કારણ છે, આકાશ નથી. એમ સ્વભાવના વર્ણન જયારે લોકનો સ્વભાવ, એમાં બધું આવી ગયું. દ્રવ્ય સ્વભાવ, ગુણ સ્વભાવ, પર્યાય સ્વભાવ, વિભાવ સ્વભાવ, ગતિ સ્વભાવ, સ્થિતિ સ્વભાવ, અગામ સ્વભાવ, અચિંત મહાત્મ આદિ અનંત અનંત સ્વભાવ, બધો લોકનો સ્વભાવ એવા ભગવાનની વાણીમાં આવતો હતો. ત્યારે શ્રોતાઓ તે સાંભળતા હતા. એને ભગવાને આમ કહ્યું હતું કે આકાશ તે ગતિ સ્થિતિનું કારણ નથી. ગતિ સ્થિતિનું કારણ તો ધર્માસ્થી ધર્માસ્થી છે. સમજાણું કાંઈ? કે છે બાકી થઈ ગયો. ગરુડની વાત થયું છે ને હમણાં 5 કલાક. ખબર છે, મેં કોક ને કીધું ભાઈ ભૂલી જાય તો કરી દે. કારણ કે આ 9:15 થી કોક દેવતા સુધી કર્યું નથી કોઈ જાય. કો સમજાણું કાંઈ? દ્રવ્યને જ દેખવું. આમાં તો એક દ્રવ્ય આવે જુદું માણસ બોલું એ જોણ ગયા. પણ એ માથે કીધું છે કે નહીં, સત્તા નામનો ગુણ પણ સર્વ પદાર્થથી વિશ્વ રૂપે રહેલો સમસ્ત રૂપે, એમ આ દ્રવ્ય પણ આખા વિશ્વ રૂપે લોકાલોક રૂપમાં બધાને દ્રવ્ય કહેવામાં. એ મહાદ્રવ્ય કીધું. મહાદ્રવ્ય એ મહાસત્તા એ મહાદ્રવ્ય એક લીધું છે સ્વર પદાર્થ એટલે આખો દ્રવ્ય ને પર્યાય સ્વ પદાર્થ એમ લીધું. હા એ તો ભાઈ ટીકા કરનાર. એક પદાર્થ નું સર પદાર્થ એટલે બધો આખો દ્રવ્ય ગુણ પર્યાય સર પદાર્થિક છે. સત્તા સર પદાર્થિક છે. સમસ્ત પદાર્થમાં એક સત્તા વ્યાપેલી છે. તો સમજાણું આમાં? એક પ્રશ્ન મૂક્યો હતો ને, એક પ્રશ્ન આ મૂક્યો ત્યાં પંચાયતીમાં છે ને, મહાસત્તાના પ્રદેશ જુદા નથી એવો પાઠ છે ને. મહાપ્રદેશના સત્તાના પ્રદેશ જુદા નથી, ત્યારે આ મહાસત્તાના પ્રદેશ જુદા થઈ જાય એ રીતના. એક દ્રવ્યમાં મહાસત્તા લો તો પ્રદેશ જુદા ન થાય, આમાં તો પ્રદેશ જુદા થાય. એથી એક તર્ક વાળાનો હોય શકે. વસ્તુસ્થિતિ આમ છે, બધું કહીને એક રૂપ બધું છે.
અને પેટાભેદ તરીકે બધા અંશો અનંત ભાગ પડે તેટલા પેટાભેદ થાય. બે જ્ઞાનમાં એને નક્કી કરાવવા આ વાત કરી છે. અસ્થિના સ્થિતિ કરી પાછી જે મહાસત્તા તે અવંતર સત્તા તે જ અવંતર એટલે એના પેટમાં એક એક થાય. એ અસ્થિનાસ્તિ અનેકાંત કર્યું. જેટલા અસ્થિના સત્તા નામના ગુણને જેટલાપણે બારપણે વર્ણવું એ જ રીતે દ્રવ્યને સતપણું એટલે મહાદ્રવ્યપણું, અસતપણું એટલે પેટાભેદના દ્રવ્યપણું એ એમાં નથી એમ લેવું. ત્રિલક્ષણપણું મહાદ્રવ્યને પેટાભેદ એને અત્રિલક્ષણપણું વગેરે બધા સત્તાના વિશેષો દ્રવ્યના જ છે માનવું. સત્તાના 12 પ્રકારો તે દ્રવ્યના જ છે માનવું. જેનું બહુ કાંદીભાઈ આ તો અધ્યાય જોયો ભાઈ, આ તો વિતરાગનું જ્ઞાન આમ બધું છે. એ જાણ્યા વિના જ્ઞાન સાચું કરે ધર્મ ન થાય. દાળ કઈક લોટ લેવા જાય તો એમ કે બાજરાનો લોટ દેજો બસે 25 જાતનો લોટ પડે લોટ આવજો, કેવો પણ લોટ જોવે છે એ મને ખબર નથી તો હું લેવા આવ્યો. લોટ લેવામાં ઘણી હોય છે ને લોટની દુકાનો નહીં, બાજરાની ઘઉંના લોટ બધા ચણાના લોટ ઘણી જાતનો હોય છે. ત્યાં ક્યાંક લોટ આપજો તો હું મૂર્ખો કેવો લોટ પણ આ 25 જાતના લોટ છે જો તમને ઠીક પડે આપો શું પડે ઠીક એમ ને ત્યાં તો તારવી ને કે ભાઈ ચણાનો લોટ એક શેર જોવે છે કે ઘરે ભજીયા કરવા છે. કઈ બાજરાનો લોટ જોતો નથી. બાજરાનો ભજીયા તો થાય છે પણ ઘઉંના ભજીયા ન થાય. કો સમજાણું કાંઈ કે સમજવું તો હોય ને બાજરાનો ભજીયા થાય. કો સમજાણું આમાં એ માનવું એ સ્વરૂપનું ભાન થયું ને સમ્ય જ્ઞાન થયું. એ સમ્ય જ્ઞાનમાં એમ આવ્યું કે આ સ્વરૂપમાં ઠરવું એમ આવ્યું. શું આવ્યું? એ સમ્ય જ્ઞાન થતા એમ આવ્યું કે આ મારા સ્વરૂપમાં ઠરવું એ આવ્યું એમાં કરવાનું. દિશા ફેરવવી કે નહીં આ પછી ઠરવું ને ઠરવું આ ઠરીને પછી કેવું જ્ઞાન થાય? હું પછી કરવું જાણવું જોવું જોવું. સમજાણું આમાં પણ કરવું એટલે શું? કોઈ પણ ગુણ ક્રિયા વિનાનો છે, કોઈ પણ ગુણ પર્યાયના કાર્ય વિનાનો છે તે ક્રિયા વિના રહે. વિધાન બદલીને રાગમાંથી લક્ષ્ય છોડીને દ્રવ્યમાં કરવું અને નક્કી થયા પછી સ્વરૂપ તરફનો ઝુકાવ મળ્યા કરે એ ઠરવું. પછી પૂર્ણ થાય ત્યાં સુધી ઠરે પછી થઈ ગયું ખલાસ થઈ ગયું મુક્તિ થઈ ગઈ. વ્યવહારનું કામ જ વચ્ચે વિઘ્નકારો એ વિકલ્પ ઉઠે એનું જ્ઞાન થાય. વિકલ્પ કઈ મદદગાર છે? ઠરવામાં મદદગાર નથી. જાણવા માટે આવે જાણવું કે આ વખતે આ જાતનો રાગ આવ્યો છે. સમજાણું? વળી તેમનામાં તે સત્તાના વિશેષોમાં કોઈ સત્તા વિશેષ બાકી રહેતો નથી. તે સત્તાના વિશેષમાં બાકી કોઈ સત્તા વિશેષ રહેતો નથી કે જે સત્તાને પરમાર્થે દ્રવ્યથી પૃથક થાપે. સત્તાના જેટલા વિશેષો કીધા ને એનાથી કોઈ બાકી નથી રહેતું કે દ્રવ્યમાં વિશેષ બીજું આવી જાય. એ સત્તાના જેટલા વિશેષો એટલા દ્રવ્યના વિશેષ છે. તેમના માટે સત્તાના વિશેષોમાં કોઈ સત્તા વિશેષ બાકી નથી રહેતો. કોઈ બાકી રહી જતો હોય કે દ્રવ્યમાં બીજી જાતનો થતો હોય, સત્તાના ભાગ કરતા દ્રવ્યનો એક ભાગ બીજો આવતો હોય એમાં. શું કીધું? સત્તાના 12 ભાગ સિવાય કોઈ એક ભાગ રહી જતો હોય સત્તામાંથી કે જેથી દ્રવ્યને લાગુ પડતો હોય એમ છે નહીં. પરમાર્થે દ્રવ્યથી પૃથક થાપે. જોયું? સત્તાને વસ્તુ તો દ્રવ્યથી પૃથક થાપે એવું કઈ સત્તાથી જુદું કઈ રહેતું નથી
અને સતદ્રવ્યમાં કઈ જુદું એનાથી બધું સત્તામાં જેટલું તે જ દ્રવ્યને લાગુ પડે છે. આખું પદાર્થમાં સત્તા છે, ભેટાભેટ છે, એમથી બહાર કહ્યું એ દ્રવ્યને. ખરેખર તો તેમાં વિતરાગી જ્ઞાનની ઉત્પત્તિનું આ કારણ છે. વિતરાગી જ્ઞાન કહો, સમ્યક જ્ઞાન કહો, શુદ્ધ જ્ઞાન કહો, સ્વભાવ જ્ઞાન કહો. આ સ્વભાવ એમ જાણ્યો એને રાગ ને સ્વભાવની એકતા તૂટ્યા વિના રહેતી નથી. તેના સ્વભાવના વલણમાં એનો ચોક ચાલ્યો જાય છે. આ એનું નામ ધર્મ ને મોક્ષનો માર્ગ છે.